ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન એકમાત્ર ગિરિમથક એટલે સાપુતારા ખાતે મોન્સૂન ફેસ્ટિવલનો પ્રારંભ થઈ ગયો છે। મોન્સૂન ફેસ્ટિવલનો પ્રારંભ કરાવ્યો છે ગુજરાતના પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે। જ્યારે મોન્સૂન ફેસ્ટિવલ 2025નો પ્રારંભ કરવામાં આવ્યો હોય એટલે પ્રવાસીઓને આવકારવા માટે સાપુતારા તૈયાર છે તેવું કહી શકાય। સાપુતારા ખાતે મોન્સૂન ફેસ્ટિવલનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે। ખાસ કરીને ગુજરાત તરફ પ્રવાસીઓને આકર્ષવા માટે અવનવા ફેસ્ટિવલોની ઉજવણી પ્રવાસન વિભાગ દ્વારા કરવામાં આવતી હોય છે અને તે જ અંતર્ગત આ વખતે મોન્સૂન ફેસ્ટિવલને નામ આપવામાં આવ્યું છે મલ્હાર ઘાટ 2025। આ મલ્હાર ઘાટ 2025 મોન્સૂન ફેસ્ટિવલ જેનું આયોજન કરવામાં આવ્યું હોય અને જેના શુભારંભ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેવાના હતા, પરંતુ ખરાબ હવામાનને કારણે તેમનું હેલિકોપ્ટર લેન્ડ ન થઈ શક્યું। 2 વખત કોશિશ કરવામાં આવી, પરંતુ તેમ છતાંય તેઓ આ કાર્યક્રમમાં નથી પહોંચી શક્યા। હાલની વાત કરીએ તો સાપુતારામાં ધુમ્મસભર્યું વાતાવરણ અને ખૂબ જ નયનરમ્ય નજારો જોવા મળી રહ્યો છે અને તેની વચ્ચે મોન્સૂન ફેસ્ટિવલ 2025 આજથી શરૂ થઈ ગયું છે। આ મોન્સૂન ફેસ્ટિવલનું નામ મેઘ મલ્હાર આપવામાં આવ્યું છે। આગામી 17 ઓગસ્ટ સુધી આ ફેસ્ટિવલ ચાલશે। આ ફેસ્ટિવલની શરૂઆત વ્હાઇટ ફેધર સર્કલ ખાતેથી લીલી ઝંડી આપી રેલીનું પ્રસ્થાન કરીને કરવામાં આવ્યું, જેમાં અલગ અલગ 13 જેટલા રાજ્યોના 350થી વધુ સાંસ્કૃતિક કાર્યક્રમની ઝાંખીનું પ્રદર્શન જોવા મળ્યું। વિવિધ પ્રદેશોના કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવે, જેને પ્રવાસીઓએ મન ભરીને માણ્યો। ઉપસ્થિત લોકોને સંબોધતા મંત્રીએ દિવસે ને દિવસે સાપુતારાનો વિકાસ થાય એ દિશામાં અગ્રેસર હોવાનું જણાવ્યું। ફેસ્ટિવલને માણવા આવેલા પ્રવાસીએ વરસતા વરસાદમાં મોન્સૂન ફેસ્ટિવલનો આનંદ માણ્યો। જો કે ધુમ્મસછાયા વાતાવરણ અને વરસતા વરસાદને કારણે મુખ્યમંત્રીનું હેલિકોપ્ટર લેન્ડ ન થઈ શક્યું, એટલે તેમની ગેરહાજરીમાં જ 2 કલાક વિલંબથી કાર્યક્રમ શરૂ થયો। પ્રવાસી ઉદ્ઘાટન પ્રસંગે રંગારંગ કાર્યક્રમ જોઈ પ્રભાવિત બન્યા અને ખૂબ જ આનંદ માણ્યો। સ્થાનિક વેપારીઓએ આ ફેસ્ટિવલ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની દેન કહી તેમનો આભાર માન્યો હતો। અમે ફર્સ્ટ વાર સાપુતારામાં મોન્સૂન ફેસ્ટિવલ જોવા આવેલ છે। એમ તો અમે સાંભળ્યું હતું કે સાપુતારામાં ફેસ્ટિવલ સ્ટાર્ટ થાય છે, પણ આજે અમને જોવું છે કે કેવી રીતે મોન્સૂન ફેસ્ટિવલ સ્ટાર્ટ થાય છે, કેવી કલાકારીગીરી એમાં નવી અમને જાણવા મળશે, કેટલી 354 આર્ટિસ્ટ લોકો આવવાના છે, એ લોકોના વિશે અમે સાંભળ્યું છે તે બધું અમે જોઈશું કે આજે કેવું છે સાપુતારામાં, ઓપનિંગ કેવી રીતે કરશે, જે મુખ્યમંત્રી કે કોઈ ચીફ મિનિસ્ટર આવવાનું છે એ કેવી રીતે બોલશે, એ બધું વિશે અમે આજે માહિતી લેશું। એમ તો મેઘ મલ્હાર વિશે ઘણું બધું તો ખૂબ સરસ છે। આજે ફર્સ્ટ વાર તો અમે જોવા આવ્યા છે કે કેવી રીતે હોય છે, પણ બધા લોકો અહીંયા નવા દેખાતા છે, તો અમને ખૂબ આનંદ થતો છે કે એટલા નવા લોકોને અમે મળતા છે। બધા લોકો વિશે અમે જાણીશું, આર્ટિસ્ટને જોઈશું, બીજા સ્ટેટના જે લોકો આવશે એ લોકો વિશે અમે જાણીશું, એ લોકોની એક્ટિવિટી કેવી છે એ બધું અમે જોઈશું। મેઘ મલ્હાર માટે એ કહેવા માંગુ છું કે ઘણા ટાઈમથી મારું અહીંયા આવું સપનું હતું આવવાનું। મેઘ મલ્હાર સ્ટાર્ટ થવા જઈ રહ્યો હતો, તો હું દર વર્ષે વિચારતી કે મારે જવું છે ફરવા માટે સર, પણ ત્યારે મને ટાઈમ નહોતો મળતો અને આ વર્ષે મને ટાઈમ મળ્યો છે મેઘ મલ્હારમાં આવવા માટે। અને ખરેખર આજે મેઘ મલ્હારનો ફર્સ્ટ ડે છે અને એમાં હું સામેલ થઈ છું, તો મને ખૂબ જ ખુશી છે એના માટે કે હું અહીંયા આવી છું અને ખૂબ એન્જોય કરી રહી છું કાલની, અને આજે પણ ખૂબ એન્જોય કરીશ અને હમણાં સ્ટાર્ટ થશે અહીંયા મેઘ મલ્હાર। અને સાપુતારાની વાત કરીએ તો જમ્મુ કાશ્મીર જેવો નજારો હોય છે સાપુતારામાં વરસાદ દરમિયાન, અને જે ફરવા માટેની રાઇડ્સ માટે આપણે કહીએ તો બધા માટે પેરાગ્લાઇડિંગ છે, જીપ લાઇન છે, બોટિંગ છે, સ્ટેપ ગાર્ડન છે, ફરવા માટે ખૂબ જ સારી જગ્યાઓ છે। તો બધાને હું આ કહેવા માંગુ છું કે હું આવી છું ફરવા માટે અને ખૂબ જ મજા આવી રહી છે મને, તો તમે બી બધા આવો અને ખૂબ એન્જોય કરો। આજે જિલ્લામાં સાપુતારા દર વર્ષની જેમ આજે મોન્સૂન ફેસ્ટિવલની શુભારંભ થઈ રહ્યો છે। હમણાં જ સાંસ્કૃતિક કાર્યક્રમ પૂરો થયો છે। અલગ રાજ્યોમાંથી લગભગ 13 રાજ્યોના કલાકારો છે જે આ વખતે એક ભારત શ્રેષ્ઠ ભારતની થીમ ઉપર અહીંયા આજે કલાકારો ઉપસ્થિત છે। આવતી 17મી ઓગસ્ટ સુધી આ પર્વ છે મેઘ મલ્હાર પર્વ, એની ઉજવણી થવાની છે। અહીંયા સાપુતારા સિવાયના જે પ્રવાસી સ્થળો છે એ અહીંયા જોવાલાયક સ્થળો છે। બોટિંગથી લઈ અને અલગ એક્ટિવિટી પણ આ મોન્સૂન ફેસ્ટિવલમાં અહીંયા થતી હોય છે। એટલા માટે દેશ વિદેશથી પ્રવાસીઓ દર સાલ અહીંયા આવડા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ દરેક ઋતુ પ્રમાણે જે ફેસ્ટિવલનું આયોજન કરવાનું નક્કી કર્યું ત્યારથી લઈને આજ દી સુધી
દરેક વર્ષે પ્રવાસીઓની સંખ્યામાં ઉત્તરોત્તર ખૂબ મોટો વધારો થઈ રહ્યો છે. એટલે આજે અહીંયા આ કાર્યક્રમની મોનસૂન ફેસ્ટિવલની શરૂઆત થઈ છે અને એક અલગ તરીકાથી આ વખતે ખૂબ સરસ રીતે ડોમ બનાવવામાં આવ્યો છે. સાંસ્કૃતિક કાર્યક્રમમાં આપણા ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકારો પણ અહીંયા રજાના દિવસો છે ત્યારે એ ઉપસ્થિત રહેવાના છે. શનિ રવિ હોય કે રજાના દિવસોમાં અહીંયા પર્યટકોને સાંસ્કૃતિક કાર્યક્રમની પણ મજા લઈ શકે એ પ્રમાણેની વ્યવસ્થા પ્રવાસન નિગમ પ્રવાસન વિભાગ તરફથી કરવામાં આવી છે. આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આ મોનસૂન ફેસ્ટિવલને હજુ વધારે ઊંચાઈ મળે, હાઇટ મળે એના માટે સતત એનું માર્ગદર્શન મળી રહે છે. આજના કાર્યક્રમમાં એઓ ઉપસ્થિત રહેવાના હતા, પણ અહીંયા વરસાદની વાતાવરણ અને ધુમ્મસને કારણે હેલિકોપ્ટર છે એ અહીંયા ન ઉતર્યું, તો આવવાથી પણ ત્યાં સુધી આવ્યા અને આ કાર્યક્રમમાં જે ઉપસ્થિત રહી શક્યા નથી. પણ આજના મોનસૂન ફેસ્ટિવલ પર્વમાં બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે. અહીંના સ્થાનિક ધારાસભ્ય, સંસદ સભ્ય, પ્રભારી મંત્રી શ્રી, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અને આજુબાજુના વિસ્તારના ધારાસભ્યો પણ અહીંયા આજે ઉપસ્થિત હતા અને ખૂબ મોટી સંખ્યામાં બહારથી લોકો અહીં આવ્યા છે. અમદાવાદથી વાહન વ્યવહાર એસટી નિગમ છે એ અને પ્રવાસન નિગમે વોલ્વો બસની વ્યવસ્થા પણ અહીં કરી છે. સુરતથી પણ અહીં બસ આવે છે. વંદે ભારત જેવી ટ્રેન કનેક્ટિવિટી પણ અહીં છે. તો અહીંયા વધારે વધુ પ્રવાસીઓ આવી શકે એના માટે આ ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા બસ સીજો હોય કે રેલવે હોય એની અહીંયા વ્યવસ્થાઓ ખૂબ સરસ રીતે છે અને ખૂબ બહારથી પણ પ્રવાસીઓ અહીં આવતા હોય છે. આ વખતે અહીં ડાંગ જિલ્લાનું જે પ્રાકૃતિક ખેતી એ બધા જ ખેડૂતો કરે છે, તો એની જે વસ્તુઓ છે, જળસી છે, એ આવનારા પ્રવાસીઓ ખરીદી શકે એના માટે પ્રવાસન નિગમે અહીંયા એને 5 થી 6 શોપનું પણ એલોટ કરી છે અને એનું આજે ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું છે. તો અહીંયા સરસ મેળાનું આયોજન છે જેમાં દરેક જિલ્લાના સખી મંડળો પણ પોતપોતાની હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ છે લઈને અહીં આવ્યા છે. તો આવનારા પ્રવાસીઓ બધા જ અહીંયાથી ખરીદી કરી શકે એના માટે એક સરસ મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.